હેલો એવરીવન દોસ્તો, અગેઇન આપણા સુપરસ્ટાર્સ બધા બહુ બધા સરસ મજાના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે કે જે લોકો બહુ સરસ માર્ક્સ લાયા છે. અગેઇન સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની અંદર ફિઝિક્સનું જબરજસ્ત રિઝલ્ટ લાવ્યો છે અને એમાં બી આપણી જોડે છે પ્રિયાંશ મોદી, જેના 50 માંથી 40 માર્ક્સ આવ્યા છે. 10 માર્ક્સ એના એમસીક્યુઝ ના દાખલામાં ક્યાંક નાની ભૂલોના કારણે માર્ક્સ કપાયા છે, પણ આજે આપણને એક સરસ સમજૂતી આપશે કે ભાઈ હવે તમારે એ એક્ઝામની અંદર શું કામ કરવું જોઈએ, ઓછા માર્ક્સ આવે તો શું થાય, આ બધી વસ્તુનું સોલ્યુશન સાંભળીએ. યસ પ્રિયાંશ મોદી. યસ પ્રિયાંશ બેટા, 10મા પછીની 11 સાયન્સની સફર કેવી રહી? દર વખતે સારા માર્ક્સ આયા, ઓછા માર્ક્સ આયા, આ બધાની વચ્ચે 11 સાયન્સનો વિદ્યાર્થી શું વિચારતો હોય? મતલબ દર વખતે તો વધારે માર્ક્સ ના આવે, કોઈક ઓછા વધારે, પણ જ્યારે બી ઓછા આવે તો નિરાશ નહીં થઈ જવાનું અને જે કપાયો એના પર ધ્યાન દેવાનું કે ક્યાં માર્ક્સ કપાયા, પછી એની જઈને તૈયારી કરી લેવાની, એટલે આવતી વખતે એક્ઝામમાં એ માર્ક્સ તો ના કપાય. બહુ સરસ. જો આ મોટા ભાગના છોકરાઓ એવા હોય કે ચલો 30 માંથી મારા 25 આયા, પણ આને બહુ સરસ વસ્તુ સમજાય કે 5 માર્ક્સ તમારા ક્યાં ગયા એની પર ફોકસ કરો, જેથી આવતી એક્ઝામમાં એ 5 માર્ક્સ તમારા ના જાય. તો બહુ સરસ એક વસ્તુ કીધી કે ભાઈ ક્યાં ક્યાં માર્ક્સ કપાયા છે એની પર ભાર આપણે એની પર ભાર આપવો જોઈએ, કેમ કે બીજા જે આયા માર્ક્સ એ તો આવશે જ આવતી, પણ જે કપાશે આવતી વખતે એના વધારે ના કપાય એ માટે એને જ પ્રેક્ટિસ કરવાની, એટલે એરિયા માર્ક્સ ફરી આવી જાય, પૂરેપૂરા આવે. ઓકે, તો દાખલા અને થિયરી ને એમસીક્યુમાં તમે સૂત્રો તૈયાર કરતા હતા, કઈ રીતે કામ કરતા હતા? દાખલા આમ તો ઈઝી નહીં, પણ દાખલો જે સર શીખવાડે એના એક દિવસે ઘરે જઈને ગણી લેવાના અને લખીને તૈયાર કરીને, કેમ લખ્યા વગર નહીં ફાવતું, વાંચીએ એટલે લાગે આવડી જશે, પણ પેપર લખાવ્યા બેસો એટલે લાગે ભૂલી જઈએ. સેમ એવું થિયરીમાં બી 2 થી 3 વાર થિયરી વાંચીએ તો એવું લાગે કે હાલ આવડી ગયું, પણ જે એક્ઝામ હોલમાં જઈએ અને પેપર લખાવ્યા બેસીએ ત્યારે પોઈન્ટ્સ ભૂલી જવાય, પછી આખી થિયરી અટકી જાય, એવું થાય. ઓકે, તો બહુ સરસ વસ્તુ સમજાય કે ભાઈ વાંચેલું આપણને એવું લાગે કે આપણને આવડે છે, પણ જ્યારે લખવા બેસીશું ત્યારે ખબર પડશે કે હા આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ. ઓકે, તો અગેન વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર, અને બીજી પરીક્ષામાં બી સરસ પરિણામ. ઓકે.